અને જો ભાઈ મોસંબી છે એક નાનું અમથું આ ભરતભાઈ ભાગમાં હશે એટલે એક અમને મળ્યું છે. અમે બે અડધું અડધું ખાઈશું. સાચી જોયું આપણે. હા એ બહુ ગળ્યો હો ભાઈ. એકદમ મસ્ત વાતાવરણ જોઈ શકો, ગ્રીનરી. અને તુલસીભાઈના શોર્ટ વિડીયો જોઈને તે મને એમ મન થયું કે મેં કીધું આજમાં તુલસીભાઈના વાડીએ એક વ્લોગ બનાવી. મારામાં ફોન આવ્યો હતો કે હું તમને રૂબરૂ મળવા માગું છું, કેમ કે આપણી યુટ્યુબમાં ચેનલ તુલસી પરમાર કોમેડી છે, એમાં એ અમારા શોર્ટ વિડીયો અને બ્લોગ વિડીયો જોઈને એને વાડી ને એવું બધું જોવાનું મન થયું. રાતે 12 વાગે વિડીયો જોયો, 12 વાગે તો ભજીયા ક્યાંથી કાઢવા, એટલે ભજીયા ખાવાનું મન થઈ ગયું. હા, ભજીયા ખાવાનું મન થઈ ગયું. તો પછી રાતે 12 વાગે કોઈ બનાવે નહીં, બનાવે જ નહીં રાતે 12 વાગે. તો તમારી દુકાને સિંગ ભજીયા મળે? સિંગ ભજીયા મળે તો ભલા મને સિંગ ભજીયા નો ખાઈ લેવાય? જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા નવા બ્લોગમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ, તો આગળ અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારી ઘરની બાજુમાં એક નવા મકાનનું નિર્માણ થઈ રહ્યું છે, જો તમે જોઈ શકો છો. અમે આગળ તમને બધી કઈ રીતનું બધું છે તમને. ઘરની બાજુમાં મકાન બને છે, ત્યાં અમે મુલાકાત કરવા આવ્યા હતા, તો તમે જોઈ શકો છો. હા, અમારા કોન્ટેક્ટ અનિલભાઈ, મકાન માલિક. જબરો ખર્ચો કરીને બનાવે છે મકાન, તમને આખો સ્ક્રીન ઉપર દેખાડી દે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો, કામ જોરશોરથી શરૂ છે. એકદમ સિટી ટાઈપમાં બધું મકાન જે બનતા હોય ને એ રીતના તે અત્યારે ગામડામાં પણ બનવા મળ્યા છે, જોઈ શકો છો. તો આવડા ઘરની બાજુમાં મકાનનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યાં અમે આવી ગયા છે. અનિલભાઈ છે, આ પોતે મકાન બનાવે છે અને પોતે પ્લમ્બર પણ છે. તો તમારે કોઈ પણ જગ્યાએ પ્લમ્બરની જરૂર હોય તો કોન્ટેક્ટ. ચેનલ છે, એના વ્લોગ જોઈને, એના શોર્ટ વિડીયો અને એનો જોઈને તો મને એમ થયું કે એની વાડીએ મુલાકાત કરવા જાય. તમે જોઈ શકો છો તુલસીભાઈની વાડી. અહીંયા પણ મસ્ત મસ્ત શોર્ટ વિડીયો બનાવે છે યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો જો તમે જોઈ શકો છો, વાડીની અંદર આવતા જ તે જો તમે આમ એકદમ ગ્રીનરી, એકદમ મસ્ત વાતાવરણ જોઈ શકો, ગ્રીનરી. અને તુલસીભાઈના શોર્ટ વિડીયો જોઈને તે મને એમ મન થયું કે મેં કીધું આજમાં તુલસીભાઈના વાડીએ એક વ્લોગ બનાવી. જોઈ શકો છો તમે, એકદમ લીલું લીલું ગ્રીનરી. તુલસીભાઈ તો આપણને મળી ગયા છે હવે. જો સારું છે ને ભરતભાઈ? આવો આવો. સીતારામ સીતારામ. કેમ છો? મજામાં? બસ શાંતિ છે. હા, આપણે આ ભરતભાઈ, મારામાં ફોન આવ્યો હતો કે હું તમને રૂબરૂ મળવા માગું છું, કેમ કે આપણી યુટ્યુબમાં ચેનલ તુલસી પરમાર કોમેડી છે, એમાં એ અમારા શોર્ટ વિડીયો અને બ્લોગ વિડીયો જોઈને એને વાડી ને એવું બધું જોવાનું મન થયું. એટલે એનો ફોન આવ્યો કે મારે તમને મળવું છે, મારે તમારી વાડી જોવા આવવું છે. તો મેં કીધું આવો ભાઈ. અત્યારે ભરતભાઈ અમારી વાડીએ પહોંચી ગયા છે. હાલો હવે આપણે એને બધી વાડી ને એવું બતાવી. આપણે વાડીમાં શું બગીચો ને શું છે એ બધું એને બતાવીએ. આવો આવો ભરતભાઈ, એકદમ મજામાં. આવો શાંતિ? બસ શાંતિ છે. તમારા વિડીયો જોયા શોર્ટ વિડીયો. હાલો મિત્રો, ભરતભાઈ જો આપણે વાડીએ પહોંચી ગયા છે. હવે આપણે એને આપણે વાડીનો નજારો એવું બધું બતાવશું. બેહો બેહો ભરત, હાલો હું પાણી લેતો આવું.
તુલસીભાઈ મેં તમારા યુટ્યુબમાં એક વિડીયો જોયો, તમે ગરમા ગરમ ભજીયા બનાવતા હોય વિડીયો જોયો. તે વિડીયોમાં તમે બધું રેસીપી બધી સમજાવો છો, પણ એમાં મને રાતે 12 વાગે વિડીયો જોયો. 12 વાગે તો ભજીયા ક્યાંથી કાઢવા? એટલે ભજીયા ખાવાનું મન થઈ ગયું હા, એમ ને? ભજીયા ખાવાનું મન થઈ ગયું. તો પછી રાતે 12 વાગે તો કોઈ બનાવે નહીં. બનાવવા જ નહીં રાતે 12 વાગે તો. તમારી દુકાને સિંગ ભજીયા મળે? સિંગ ભજીયા મળે. તો ભલા મને સિંગ ભજીયા નો ખાઈ લેવાય. તો આપણે વાડીમાં આટો મારવા જઈશ. વાડીમાં કેવું કેવું છે એ હું તમને બતાવું. પહેલા તો આપણે જો ભરતભાઈ, આ મોસંબીનું ઝાડવું છે. મોસંબી. આ મોસંબી અત્યારે તો નાના નાના છે. જો હું તમને પેલા બતાવી દઉં. જો નાની એમથી મોસંબી જડી છે અને બાકીના મોટા મોટા બહુ નથી. મોસંબીનું ઝાડું છે. હા, મોસંબી છે. હા, જો એક આ કાચું છે અને બાકીના ઘોડિયા ને ઘોડિયા છે કે નહીં. હા. અને જો ભાઈ મોસંબી છે એક નાનું તું આ ભરતભાઈ ભાગમાં હશે એટલે એક અમને મળ્યું છે. અમે બે અડધું અડધું ખાઈશું. સાચી જોયું આપણે. હા, એ બહુ ગળ્યો હો ભાઈ. મસ્ત છે. મસ્ત છે ને મસ્ત ભરતભાઈ? છે. હાલો હવે આપણે આ જમરૂખનો છોડવો છે. જમરૂખ છે હું? હા, આને તો સોટા. અહીંયા છે લો સોટી છે. વાહ ભાઈ ભરતભાઈ ભાગમાં કાંઈ ખૂટે જ નહીં હો ભાઈ. ફળ બધું શાકો બહુ ગળ્યું છે. મસ્ત છે. આપણને તેમ કે અહીંયા ફ્રૂટ ને એવું હોય એટલે બહુ કાંઈ ભાવે નહીં. ટમેટા સોટા છે આપણે અને આ દેશી ટમેટા છે. લો પણ તમે ટમેટું શાકો. આ કા કેવાક છે? દેશી હોય દેશી છે હો. દેશી છે. આપણા દેશી લીંબુ આવે ને, હા, જે ભાવનગર માર્કેટમાં તમે ગમે એટલા પોટકા લઈ જાઓ ને તોય વેચાઈ જાય. આ દેશી લીંબુ છે. જો આ બધા દેશી લીંબુ ઘણા છે. અને હવે હું તમને સોળી બતાવું. જો આપણા સોળી છે ને, આ સોળી કેટલો ફાલ આવે, કેટલી ચોટી છે. ઘોડિયા ને ઘોડિયા બાજી જાય સોળીમાં. અને શાક બનાવવામાં મીઠી બહુ. કાચે સોળી ખાવાની બહુ મજા આવે હો ભાઈ. રાતે આવો તમે ઘણું બધું વાવ્યું છે. જો ઓલા પણ આમાં ઓલા પણ છે. આ સોળી છે ને, હા. હાલો હું તમને લીલું લસણ બતાવું. જો મિત્રો વાડીમાં સોળી એકદમ નેચરલ હો, ખાતર બાતર નાખીને પકવેલી આવી તમને સોળી છે ને સિટીમાં ન મળે. તમે કદાચ જે તે સમયે જે ભાવ હોય, બાકી તમને ગામડાની અંદર જે દેશી જે મળે ને એ તમને સિટીમાં ન તો મળે. આપણે લીલા લસણની ખેતી કરી હતી. જો આપણે આ લીલું લીલું લસણ લસણ આપણે શાકભાજીમાં વેચવા માટે સ્પેશિયલ લીલું લસણ જ તે બનાવી. અને જો લસણ કેવું લીલું ચમશે કે નહીં. હા. અને ઘણું આપણે લસણ કર્યું. હવે ભરતભાઈ આપણે જો ઓલી છે ને એ હળદર છે. હા. આપણે જે શાકમાં નાખે ને હળદર, હા. એ એના ઝાડવા છે. પછી આપણે આ તુર છે. આજે આપણે તુર કે ને વટાણા તુર, બહુ મોટી તુર થાય છે. આપણે તુર છે. અત્યારે તો ખાલી ફાલ જ આવ્યો છે. પછી તુર થાય ત્યારે હું તમને ફોન કરી, તમે આવજો શાક કરવા. તુર તમે લઈ જજો, બરોબર? કાંઈ વાંધો નહીં. તુલસીભાઈ તમે નાની એમથી વાડીમાં તો ઘણું બધું વાવી નાખ્યું છો. આમ તમે અત્યારે બધું મને કહો છો, ઘણું બધું વાવી નાખ્યું છે. ઘણી મહેનત કરો છો તમે. હું ભરતભાઈ નાનો હતો ને, હા. એટલે નાનો હતો તો હું મારા દાદા હારે રહેતો. હા. અને હું કાંઈ આજકાલનો આ ખેતીનો ધંધો નથી કરતો. કેમ કે હું ખાલી 4 થી 5 ધોરણ જ ચોપડી ભણ્યો છું.
અમે બાર ગામ આંબા હાસવા જતા. એ વખતે આંબા રાખતા ને મારા દાદા, એટલે અમે આંબા હાસવા જતા. પછી એમ કરતાં મારા દાદાને લીંબુના બગીચા ને એવું બધું રાખતા. એટલે હું પછી અહીંથી આપણે તળાજા 30 કિલોમીટર થાય. એ વખતે બસ આવતી. આજથી 30 વર્ષ પહેલાંની વાત કરું તમને. હા, હું નાનો અમતો હતો અને આજથી 30 વર્ષ પહેલાં હું લીંબુ વેચવા તળાજા જતો. એટલે આજે ખેતીની માહિતી તો મને 30 વર્ષ થશે. પછી આપણે આ ટૂંકી ખેડમાં વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ. બરોબર. આ આપણો અનુભવ છે ખેતીનો પહેલેથી. ફળ ફૂલમાં, બકાલામાં, બધામાં. હાલો આપણે જવી નીચે બ્લોક છે ને એમાં જાળવી છે. હું તમને એમાં બતાવું વસ્તુ છે. શેઠે બધા આંબા નાખેલા છે. આંબા મોટા મોટા છે અને કેસર આંબા છે. અને કેસર છે ને? હા, કેસર. અત્યારે તેમ માનો ને હજી મોર આવવાનો ટાઈમ થયો છે. અને આંબા બહુ આપણે રેડી છે. જો આંબા કેવા લીલા લીલા સમ છે અત્યારે. થઈ ગયા છે. અને હવે મનો ને 6-8 જમણની વાટ જોઈ. નગર પછી એને ખેંચી નાખવાના છે. અને આપણે આમાં કહી દેવાના છે ઘઉં. અને જો તુરિયા ચક ચક છોટ્યા છે. ના જો તુરિયા, આ ટુકડી તુરિયા કહેવાય. માર્કેટમાં એકદમ ઉપડી જાય. એકદમ દેશી શાક થાય મસ્ત. અને ગળોટું શાક થાય આ તુરિયાનું. આ બટકી તુરિયા કહેવાય. કોથમરી છે આપણે શાકભાજીમાં નાખવાની સ્પેશિયલ મોટા પાનવાળી ધાણી. આ આપણે ધાણી કરી છે એટલે કે મોટા પાનવાળી. મોટા પાન દેશી કે નહીં? દેશી નહીં. આ કોથમરીનું નામ VIP કોથમરી કહેવાય. આપણે જે માર્કેટમાં લઈ જઈએ. અને જો આના મૂળિયા જો કવડા કવડા મૂળિયા અને મોટા પાન આ એકદમ ક્યાં જાય. જો સ્પેશિયલ આપણે ખાતર ભરીને કોથમરી બનાવી છે. પછી આપણે કોથમરીને આ જે પીળા પત્તા હોય ને એ આપણે સાફ કરી માર્કેટમાં વેચવા માટે લઈ જવાનું. આની જોડીઓ વાળ લેવાની. અને જો મૂળિયા કવડા કવડા, કેમ કે આમાં એકલું ખાતર જ તે ભરવાનું. જો ભરતભાઈ આપણે અત્યારે કોથમરી ઉતારી છે. આ સવારે માર્કેટમાં આપણે લઈ જવાની છે. જો આવી રીતે જોડી કેમ સુપર છે કે નહીં? સુપર. તુલસીભાઈની વાડી આવ્યા હતા આજે. તો તુલસીભાઈ અમને સરસ મજાની વાડીની માહિતી આપી. જે કાંઈ ખેતીની અંદર જે વાવે છે એ બધું દેખાડ્યું. આજે મસ્ત માહોલ. ને હું ક્યારેક જ તે વાડીમાં મને, કારણ કે ખેતી કરતાં તો મને આવડતું નથી, એટલે મેં કીધું ક્યારેક વાડીઓમાં જાય ને તો મજા આવે. ને આનંદ આવ્યો આજે તુલસીભાઈની વાડી આવ્યો ને. અમે એક સોંગ બનાવ્યું હતું આપણી મુલાકાતો. એ ચેનલનું નામ છે ભરત ડાભી ઓફિશિયલમાં. તમે જોઈ શકો છો. આ શૂટિંગ જો અહીં હતું. એક્ટર માતા યોગેશ ઠાકોર અને મમતા ઠાકોર. હા, જો લાઈવ લોકેશન તમને દેખાડી દો. એ શૂટ પણ અમે તુલસીભાઈની વાડીએ શૂટ કરવા આવ્યા હતા. ચાલો તો આગળ તમને એક બીજું પણ દેખાડું. તો આવડા હિરોઈન બેન હતા જ્યાં મમતા ઠાકોર, એ જો આનાથી ટિફિન ભાત લઈને આવ્યા હતા. ભાત લઈને અહીંયા આવ્યા હતા ને આ રીતનું કાંઈક શૂટિંગ અમે ઘાસ પડી ગઈ છે. અમે તુલસીભાઈના સ્લેબ ઉપર આવી ગયા છે. જો મસ્ત મજાનું નાળિયેરનું ઝાડ છે. તો અત્યારે સાંજ પડી ગઈ છે. તો તુલસીભાઈ એમ કહેતા થાય કે આજે ભજીયા ખાઈને જાઓ. એ કે તમે કહેતા થાય કે ભજીયા ખાઈને તમે કે અમારી વાડી આવ્યા. તો મેં કીધું ના જે ભજીયા આજમાં અત્યારે મોડું થઈ જશે. તુલસીભાઈની વાડી જોઈને અમને ઘરે આવવાનું મન જ ન થતું. જો સાંજ પડી ગઈ છે અને હવે ગણતરી છે કે આજમાં વિડીયોને એન્ડ આપવો. આજે તુલસીભાઈની વાડી આવ્યો હતો તે મને એમ છે ને ગાડી લઈને આવ્યો હતો. મને એક ડિક્કી ભરે એટલું છે ને બકાલું આપી દીધું આજમાં. એમ જોઈ શકો છો. હા, ઓલા પણ જો ચંદ્રદેવ ઉગી ગયા છે અને અંધારું થઈ ગયું છે. તો પછી હવે ઘરે જવા માટે નીકળ્યું. એટલે વિડીયોને એન્ડ આપવો છે. તો અમારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માધવ મોરપીસવાળા.